મુગલો સામે બંને હાથથી તલવાર ચલાવીને ભારતની પ્રથમ જનજાતીય વીરાંગના રાણી દુર્ગાવતીએ ઇતિહાસ રચી નાખ્યો હતો. 3 તીરો વાગ્યા, એક આંખમાં ખૂંચી ગયું, તેમ છતાં રાણી લડતી જ રહી. પોતાની સેના સાથે મળીને રાણીએ 3000 મુગલ આક્રમણકારોને મોતને ઘાટ ઉતાર્યા. પોતે મુગલો સામે ક્યારેય ઝૂકી નહીં. સ્વાભિમાન માટે તેમણે પોતાના જ પેટમાં કટાર ભોંકીને મૃત્યુ પસંદ કર્યું, પરંતુ પરાજય સ્વીકાર્યો નહીં. ચાલો જાણીએ જનજાતીય ગૌરવ એવી વીરાંગના રાણી દુર્ગાવતીની શૌર્ય ગાથાને. વીરાંગના દુર્ગાવતીનો જન્મ 5 ઓક્ટોબર 1524 ના રોજ ઉત્તર પ્રદેશના બાંદામાં આવેલા કાલંજરના કિલ્લામાં રાજા કીર્તિસિંહ ચંદેલના ઘરે થયો હતો. 1540માં દુર્ગાવતીના લગ્ન ગઢાકટંગના મહારાજા સંગ્રામસિંહના પુત્ર દલપત શાહ સાથે થયા. 1544માં રાણીએ વીર નારાયણ નામના પુત્રને જન્મ આપ્યો. 1548માં રાજા દલપત શાહના અવસાન પછી વીર નારાયણનો રાજ્યાભિષેક થયો અને રાણી દુર્ગાવતીએ રાજ્યની બાગડોર સંભાળી હતી. તે વખતે તેમની વય માત્ર 25 વર્ષની હતી. ગઢાકટંગ રાજ્યમાં કુલ 52 ગઢો હતા. મુગલના પ્રભાવમાં આવેલા રાણીના દિયર ચંદ્રસિંહે તેમને લાજ રાખી ઘૂંઘટ તાણવા કહ્યું, તો રાણીએ સિંહની માફક ત્રાડ નાખી અને કહ્યું કે ગોંડ પડદો ક્યારથી રાખવા લાગ્યા? આ પ્રથા કોઈ માટે યોગ્ય નથી. પરંતુ મુગલ આક્રમણકારી અકબરને શાસક તરીકે એક હિન્દુ મહિલા રાણી આંખના કણાની જેમ ખૂંચતી હતી. અકબરે પ્રસ્તાવ મોકલ્યો કે જો રાણી યુદ્ધ ટાળવા માંગે છે તો પોતાનો સફેદ હાથી સરમન અને વિશ્વાસુ મંત્રી આધારસિંહ તાત્કાલિક મુગલોને સોંપી દે. પરંતુ રાણી દુર્ગાવતીએ આ પ્રસ્તાવ નિર્ભયતાપૂર્વક ઠોકર માર્યો. ગુસ્સે ભરાયેલા અકબરે ગઢા રાજ્ય પર આક્રમણ કરવા આશફ ખાનને મોટી સેના સાથે મોકલ્યો. જનજાતીય વીરાંગના રાણી દુર્ગાવતીએ આશફ ખાનને યુદ્ધ ભૂમિમાં જોરદાર પરાજિત કર્યો અને તેને જીવ બચાવીને ભાગવું પડ્યું. આ યુદ્ધમાં 3000 મુગલ સૈનિકો માર્યા ગયા હતા. 23 જૂન 1564 ના રોજ આશફ ખાન ફરી બમણી સેના સાથે રાણીના રાજ્ય પર તૂટી પડ્યો. બરેલા ખાતે થયેલા આ ઐતિહાસિક યુદ્ધમાં રાણીના સૈનિકોએ મુગલોને ગાજર મૂળાની જેમ કાપી નાખ્યા હતા. રાણી જ્યાં જ્યાં પહોંચી ત્યાં શત્રુઓની લાશોના ઢગલા થતા હતા. રાણી બંને હાથે તલવાર ચલાવવામાં નિપુણ હતી. 24 જૂનના યુદ્ધ દરમિયાન રાણી દુર્ગાવતી વીરતાથી લડી રહી હતી. ત્યારે અચાનક એક તીર તેમના હાથમાં વાગ્યું. રાણી જરા પણ ગભરાયા નહીં અને તેમણે તરત જ તે તીર કાઢી ફેંકી દીધું. તેઓ સાવધાન થયા ત્યાં સુધીમાં બીજું એક તીર તેમની આંખમાં ખૂંચી ગયું. તેમણે વીરતા અને ધૈર્યતા દાખવતા તે તીર પણ કાઢી નાખ્યું. એવું કહેવાય છે કે તીરની અણીનો ભાગ તેમની આંખમાં જ રહી ગયો હતો. તેમની મુશ્કેલીઓ સતત વધતી જઈ, કારણ કે આ બાદ તેમને ત્રીજું તીર પણ ગળાના ભાગ પર વાગ્યું. અંત નજીક જોઈ રાણીએ સેનાપતિ આધારસિંહને કહ્યું કે તેઓ તેમની તલવાર વડે રાણીનું ગળું કાપી નાખે, પરંતુ તેઓ તૈયાર ન થયા. અંતે બરેલામાં રાણી દુર્ગાવતીએ પોતાની કટાર પોતાના જ પેટમાં ભોંકીને પોતાની અસ્મિતા અને ભારતીયતા માટે આત્મ બલિદાન આપ્યું. ઇતિહાસમાં મુગલ આક્રમણકારી અકબરને મહાન બતાવવામાં આવ્યો છે, પરંતુ સાચી મહાનતા તો આ જનજાતીય વીરાંગના રાણીમાં હતી, જેણે સત્તા નહીં સ્વાભિમાન પસંદ કર્યો.